તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર હતા જો 10 વાગી ગયા ને આજ આમ વિડીયો ચાલુ કરવાનું થોડુંક મોડું થયું કારણ કે આજ છે ને આપણે થોડીક તૈયારી હાલે હવે આથણાની સિઝન આવી ગઈ એ આપણે આથણા બનાવવાના છે એ સવાર છે ને વેલા ઉઠી આજ ને સીધા માર્કેટ નીકળી ગયા હતા એ કેરી લઈ આવ્યા ને ગુંદાઈ લેવાના હતા પણ ગુંદા તો શું છે કે આપડે કિરણ ની વાડી છે ને અહીંયા હમણાં કેદીને આટો મારવા નતા ગયા તે પછી આજ રવિવાર છે ને એટલે અહીંયા આટો મારવા જવું ને તે એમ થયું કે તો કેરી આજે જ લઈ લઈએ સવારમાં વેલા અમે કેરી લઈ આવ્યા ને હવે જો દક્ષાને તૈયાર થાય ને પ્રિયલ અમે ત્રણેય માર્કેટે ગયા તા તે કેરી લઈને આવતા રહ્યા દક્ષાને કીધું તું કે તું તૈયાર થઈ જાય પછી આવીને આપણે પાછા નીકળી જાશું જો દક્ષામાં તૈયાર થાય છે મારે પ્રિયલ તો તૈયાર થઈ ગઈ ક્યાં ગઈ લે આ ઉભી ગઈ ચાલો જય શ્રી કૃષ્ણ પ્રિયલ છે ને હાથમાં લિપસ્ટિક લઈને ઉભી પેલા કે મને કરી દેતી મેં એને કરી દીધી સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો હું તો જાતી નથી કિરણ ને કરે હું અહીંયા રહી જીતા અહીંયા જ છે ને દક્ષા ને વિરમબે જાય છે હું કહું તમે જઈ આવો જાઓ આટો મારી આવીએ ને ગુંદા અહીંયા છે ને એથી લેતા આવીએ હવે ગુંદાની સિઝન એમ કે પૂરી થવા આવી કારણ કે ગરમી બહુ પડે ને તે કાચા હોય ને મીંડા પાકવા માંડે આજે માર્કેટે ગયા હતા ને ત્યાં આજ વળી ઠીક ગુંદા હતા નકર હવે આખર થવા મીંડા આમે ને ગરમી ટૂંકમાં આ વખતે થોડીક વહેલી છે ને એટલે નકર ગયા વર્ષે આપણે આથણા બનાવ્યા ને એ જ તારીખ આજ છે આપણે ગયા વર્ષેમાં આથણા બનાવ્યા ને તો 10 તારીખે જ બનાવ્યા હતા ને આજ પાછી 10 તારીખ જ છે એટલે હવે આપણે એ આથણા બનાવવાની શરૂઆત આજથી જ કરી દેવાની છે પણ આથણાનો વિડીયો છે ને એ તમને લગભગ 2-3 દિવસ પછી મળશે આમાં કારણ કે આથણા બનાવતા છે ને લગભગ 2-3 દિનની વાર લાગે પાછા આપણે બોરો નાખવો પાછું સુકવવી પછી એને પાછા ગુંદા નાખવા આવું બધું હોય ને એમાં વાર લાગે એટલે આજે જો એ બધો સામાન આવતો જાય ને આજથી શરૂઆત કરી દઈએ પછી કમ્પ્લીટ આથણા તૈયાર થઈ જાય ને ત્યારે આખો વિડીયો કમ્પ્લીટ કરી ને એકારે મૂકશું આપણે ગયા વખતે મૂક્યો તો એમ પણ પાકું આજે 1 વર્ષ થયું આપણે આથણા બનાવ્યા હતા એને ને આજે જ પાછો વારો આવ્યો શરૂઆત કરવાનો 8 દિવસ આજ વાત હતી ને જેની પાસે કેરી લઉં ને એ છોકરાને ફોન નહીં કરી દીધો તો ઓલા રવિવારે ફોન કર્યો હતો એ હતા હા મેં કીધું કે કેરી હારી આવે ને તો અસલ આવે છે અહીંયા કે જોતી હોય ને તો લઈ જાજો તો એના બદલે પાછો આજ રવિવાર આવ્યો ને તે કે ફોન ઓલા રવિવારે કર્યો ને આ રવિવારે લેવા આવ્યા છે તમે શું કરો મને કે મેં કીધું કે શું કરીએ કામ કરતા હોઈએ મેળ આવે તો લેવા આવવાનું હોય તો આજે જ પાછો રવિવાર છે ને આજે જ લેવા ગયા પીયુ ને મમ્મી બે તૈયાર થઈ ગયા નહીં તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો અમે છે ને રેડી થઈ ગયા 10 વાગે હવાદાર થઈ ગયા હું માથું ઓળાવતી હતી બસ જો હવે આપણે નીકળવું કરીએ ને જીત છે ને તૈયાર થયો કે હાલો તો એ કે હું આવું ભેગો ના નહીં હા એને શિવ પાસે આવું હોય ને મામા એ શિવ ને રમાડવા આવે ત્યારે શિવ રમાડવી ન હોય રેડી થઈ કાકા ભેગી ઓછી નીકળે ને બહાર એટલે એમ કરે એ પછી જો હવે જીત તૈયાર થાય એ તૈયાર થઈ જાય એટલે આપણે નીકળીએ હાલો બસ જમણા જીતભાઈ રેડી થઈ જાય ને એટલે નીકળીએ પિયર ને જાવું કે ના ઘરે ત્યાં તું શું કરી ટોકીને રમાડશે ને પિયુ ને શિવ ને રમાડશે કેમ પકડી લે કેમ પકડી લે હાલો જવા દે કાકા પહેલો નહીં કે જવા દે કેમ જવા દે આવી ગયા
આવી ગઈ રમવા પકડી લેજો તડકામાં આવી હાલો હાલો પકડી લે પકડી લે થોડી ઈ તો જોવે હાલો હાલો લે 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 પેલા આને તો મુલાકાત લઈ લે તારી બેનપણીની તો ઈ તો આગળ ઓળખાણી થી ઠીકા ઠીક હાલો સીતારામ હાલો અંદર જઈએ અંદર હાલો હાલ પીયું હાલો હાલો સીવું તો જો પગમાં સંપલ કર્યા વગર આવી ઈ કે ભલે પગ ધોગે મારા હાલો હાલો અંદર જઈએ નહીં હવે હાલો અંદર જઈએ ઓય હા સીતારામ કઈ ના નીકળું નીકળું કરતા હતા પછી જીતભાઈ વળી રેડી થયા ઈ કે મારે આવું છે મેં કીધું હાલો હા આ વાત જોતી હતી જો ખબર હતી ઈ તો ન્યા શેટી માથે બેઠી હતી કે રિક્ષા આવે તો ઈ હું દોડીને પછી જાઉં ઈ કે હવાર મે વેલું કીધું નહોતું નકર તી પૂછ જ કરે કે આપણે હક નો લેવા કઈ આવી છે, જવાબ કઈ દે દે ને હા કઈ આવી છે કઈ આવી છે તો જો મને સ્વામી રસોઈ બનાવવા માંડ્યા હા શાક વગાડ્યું ને પછી મેં કીધું રોટલી કરું હાલો હવે અંદર બેસવીએ ને અંદર બેહો ને ગરમી બોલી કે અંદર જ જાય ન થાવું આવી નહીં ગઈ હાલો જો એક વાર જમવાનું જો આપણું તૈયાર કેને દેવાનું કે ચાલુ કરવાનું એ આવી પ્રિય આવી આ બાજુ આ બાજુ મૂર્ખા હાલે, હાલે. ચાય જો નાયલોન ઢોકળા શ્રીખંડ રોટલી ચટણી હમણાં છાશ આવે હે શાક આવે હે હજી ચાલુ જો અહીંયા બધા બેહી ગયા ખબર હે જો મનીષા મામી ને કિરણ બેન અહીંયા પીરસે હે આ અમારા સીવું બધાને દેતી હતી પીરસતી હતી ને જો આ બધું પીરસે હાલે તાર મામાને દઈએ છે જો કરણભાઈ હમણાં બે હું વિડિયો બનાવું હું જરા હું 1:30 વાગે મુકાઈ જાય ને હાલો જો એની થાળી અહીંયા બની ગઈ છે પ્રિયલ બેહી જાય હાલ પપ્પા પાસે બોલી જો ઈ બોલાવે જમવા બધા હા એ તો બધાને બોલાવે નાસ્તો કરવાનું કહે તો કઈ કે હાલો નાસ્તો કરવા બધું કે ચા બધાએ બિહાર દીધું ને હવે અમારે જો બેહું જ છે કિરણબેન કહે કે હાલો આપણે યાર બેહી જ જઈએ હવે હા આઈને જો થાળીઓ પડી તો આઈને બેહી જાઉં ને જેને જે જોતું હોય એવું બોલે હા ચાલો આપણે બેહી જ જઈએ હાલો કેવી આરામથી બેઠી ટાઢું ટાઢું કરવા આવી જતી બેઠી આરામથી બાઈને તપ પડે ને ત્યાં સેટી એ આવે ને તાજાનો બેહી ગઈ હા શું છે ખાઈ ગઈ એને ખોટા લઈ આવી આ દોડી દોડીને જો રસોડામાંથી રોટલી લઈ આને તો જો ઉતાવળ આવી કે નીકળે ભાઈ જો રોટલી લઈ આવી સીવું રોટલી ઈ બીવે તમે બધા હમણાં આવતા રહ્યો એટલે નીકળે હે આફડી આ બધા કાઢે પણ ઓલી આવતી નથી બી જાય હે તમારાથી રોટલી બટકો દે રોટલી ને નાનું નાનું બટકું કરી દે એ હવે સોફા નીચે ગરી હા એવી જોરી દે બટકું દેતા નાનું નાનું એ બી ગઈ જો લે નથી ખાવી રોટલી લે ઠંડા ઠંડા બે વાયું લે લાદી ઠંડી ઠંડી હા પ્રિયરતા જો ગાંડી થઈ અમારે ન થાવતું પ્રિય જો વાં કરી ગયું જોર્યું જોતા આપણે બીનો અહીંયા જાજાને દેખીને આવતું નથી નકર પ્રમાણમાં દઈશ
મીનુ અહીંયા હાલ કે તો બીયું ના રમાડવું હા તો ચૂપી હે બારીએ સડી ગયું લાગે જો 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 બીજે કે જજ નીકળી જાવ એ હવે દેખીને નહીં કરવાનું એ પાછું નીચે આવી ગયું નીચે આવી ગયું હાલો 5:30 વાગ્યા ને અમારે મીંદડી તો હાથમાં ન આવી બહુ કોશિશ કરી અહીંયા બેહવા આવી હતી ને આ રમાડવા નતું દેવું પછી જો અમે બાઈને આવતા રહ્યા આ શિવના પપ્પા ખોરામાં બેઠી પ્રિયલ વળી હિચકાવે શિવના પપ્પા ગયા અને જવાનું હતું એને તો જો એક હાથે અહીંયા તકીને તઈડી ને એક હાથે મને હિચકાવે ઓહો હોય પછી હમણાં અમે જો પેલા ચા પી લીધો પછી થોડીક વાર સીઓ ઠંડુ પી લીધું પછી કરણ ને જો બસ હતી ને આજ જવાનું હતું તે હમણાં નીકળી ગયા ને હવે અમારે જવું છે ગુંદા આપડવા જાણું છે પેલા ઠંડુ પીધું તારી જીભ કલર વાળી થઈ ગઈ ને તો દેખાડ દે તારી જીભ દેખાડતી જો આની બે ને પીરી પીરી જીભ થઈ ગઈ હવે અમે ગુંદા આપડશું પછી તમે ભેગા કરવા લાગશો ને હે ભેગા કરવા લાગશો ને હા આ એવું ટીણિયું મારું ઈસકાવે જોતા ખરી ઝીણકું હે મોટા મજબૂરી છે એકાથે હિચકાવાની કારણ કે ટપી આવી તો એને મૂકી નથી સારું છે સીવું એને દેશ નો દેતી હોય તો અમારે એને ક્યાંક ઊંચી હતાડવી પડે વરી બે બાદ પડે તો એકબીજા બાજે ને રડાઈ કરતા તો મૂકી દેવું સારું એને ખબર છે કઈ છે ને ત્યાં સુધી રેમશે નકર તો બે બાજે તો તમને હતાડવી પડે. તો જીતભાઈ કીધું કે તારે લઈ જાવી તો કે શિવ ને રમવું હોય એમ કે એમ તો ના પાડે કે લઈને જ જાવી અહીં રમવાની કા અહીં રમી ને પાછી આવે ને તો અહીંયા રમવું હોય ઓલે ખેરે નથી આ સાયકલ ને ઢીંગી આપડે દીના દીદી નીતિનભાઈ ને આવ્યા હતા ને તો અહીંથી હિસકા હોય બીજી બાજુ તેથી હતાડવી પડી હતાડવી પડી હતી તેથી તો કહું પ્રિયલ ઓલે ખેર દીના દીદી નીતિનભાઈ ને આવ્યા હતા તો અહીંયા કેક ને કાપ્યું તું નહીં કાપ્યું તું ને મજા આવી હતી ને સવારે મેં છે ને કીધું મેં શું કે આજ કોઈ આવવાનું છે પણ કોઈ કહું નહીં હું કે તને સરપ્રાઈઝ રાખ્યું કે કોઈક આવશે પણ આવશે ને ખબર પડી જાય તો મને કે કેને મેં કીધું તું કે કોણ તો કે દીના દીદી દીના દીદી કેતી આવે દીના દીદી વાર છે હવે પાછા શિયાળામાં આવશે ને આવવાના છે હવે પાછા શિયાળામાં આવે અત્યારે તો આવે તો એને ઉનાળાનો તડકો સહન થાય નહી હવે અહીંયા હવે પાછા ઠંડી સહન થાય પણ તડકો સહન ન થાય હમણાં પાછો ટાઈમ થઈ જાય થોડાક ટાઈમ માં પાછા આવી જાય હા ગોલું આવ્યું શેરું છે એને જો એક ઢીંગી ને એક સાયકલ એમાંથી જ નવી પેલા આવી હતી તડકો હતો કે મારે ઈચકવું પાછા અમે અંદર હા પછી પાછા અમે અંદર વયા ગયા પછી પાછા જો પણ હવે હજી થોડોક તપ તો હે જવું તો જો હે આપડે ગુંદા ને ઉતારવા તડકા ને બીક રાખશું તો આ 7 વાગ્યા સુધી રહેવાનું છે તપ લાગે તપ છે ને ઈ લાગ્યા રાખશે તપ લાગ્યા રાખે અમારે ટાઈટ વધારે લાગે તડકો વધારે લાગે આ ડુંગર ના લીધે લૂ લાગે લૂ તો ઘરમાં વાંધો નતો આવતો ટાઢરું વર્તું તો મીંદડું ઘરમાં ટાઢરું લેવાયું આવ્યું જ નહીં હાથમાં ચલી બાકી મેં આ કિરણબેન ના વિડીયામાં જોયો હોય મસ્તી ને મીઠા હોય હે હું આવી ઓહો અહીં તો જો જો તો અમે પેલા બહુ ખાતા અમદાવાદ થી કોમેન્ટ હતી કે કિરણબેન કે લંકાઈ હોનું શું કામ નું અમારે કે 200 ની કિલો મળે હું કે 50 ની 250 લઈ આવી હતી ના તો હા આખી એવી ભરી છે ને ઓલી બાજુ થી તો અમે પતરા નહીં કાપી નાખી આને બહુ ભાવે છે હું સીવ ત્યાં આવીએ ને સાચી બહુ મીઠી હે મેં ચાખી હતી હમણાં આવ્યા હતા નથી જો નહીં ભાવે અથાણા ના ગુંદા જાય તૈયાર થઈ માં હવાર કેરી તો લઈ આવ્યા
અહીં આટલા હે જો પડવાનું ચાલુ થઈ ગયું તો ઘરમાં નીચે ના હે ને મોટા ને એવા છે. તોય અસલ હે ઘરના ઈ ઘરના હા માં ઢીંગી પડી ગયા તો ઢીંગી લઈ લે દીકુ છે તો બધાનો ઓછાણ બનાવી ઘરના બનવા તો એમને પાકી ગયા હતા. તે પણ ઓછા આવ્યા હે ને નાનો વધારે આવ્યા. આ તો ગુંદો નાનો હતો આજ વખતે ઘણા આવ્યા. આપડે ઘરના ગુંદાનું જ અથાણું બનાવાય ને ઘરના હોય તો વેચાતા થોડા લેવાય આપડે કાપડવાની મહેનત થાય. એનું થાય કિરણબેન કેતા હતા કે અમારે ત્યાં હે કે આપડે ઘરના જ ગુંદાનું અથાણું બનાવીએ ને વેચાતા લેવા નહીં. જો મેં આવવાનું તો હતું જ જો પડવા માંડ્યા. હાલો તો જો ટેબલ લઈ આવ્યા. ટેબલ મને સામે પકડું ને હાલો ચડી ગયા ઉપર. ઊંચાઈ ઉપર કેવું લાગે? મને બીક લાગે. બીક લાગે. થોડીક છે એટલે વાંધો ન આવે. બહુ ઊંચાઈ હોય તો બીક લાગે કા? હા. આ તો ટેબલ ની ઊંચા હે નીચે હેતી જાવ ને અંદર ભાવેશભાઈ કર્યો એકલા હોય તી પૂટી ભરવીને કલર કરવો ને છતમાં જુદો કલર કરવો ને હા ચડવું ઉતરવું પછી જગ્યાએ જા પગ લાગતા પછી આવી લાગે. જાય. હા તો કપડા વીતા આ લાગે ને હા લાગે તી ડબલું વજન તો આખો મોટો ઊંચો ન લઈ જાય નાનું ડબલું લઈ જાય વળી ખાલી થાય તો વળી ભરવા આવું થાકી જાય. થોડાકમાં હાથ આપડા અહીંયા સુધી કરીને વરી ટેબલ ઢોળાડવું કેમ કે બે કલર ભેરા થતા હોય ને ત્યાં બસ પટ્ટી કરવી પડે પીસીએથી તો રાત તો લાગે ને એમ થાય. એ હમણાં તમે નવરા થયા કામમાંથી તો અમે હવાનો વર્ગી ગયો તો આપડે ખાવા ન આવ્યા ત્યાં સુધી ને કઈ પટ્ટી ખાલી જો નીચે મનીષા અમે પકડી રાખ્યું હોય ને અહીંયા જે ઉપર પડવા માંડ્યા છે. ઉપર હજી ઘણા બધા હા જેટલા અપડાય એટલા આપડી લે હું બીજા ગોયરા હા એ વાત સાચી. અમારે કામ કરવા પણ મમ્મી જમા કરીને પણ એમાં એવું છે કે અમારે બધા ગુંદા જ ખાવા વાળા એટલે ગુંદા હામટા જોઈએ બાકી તો થોડાક હોય તો હાલે. અમારે એમ જ છે આપડે બધાને બધા પાછા બનશે હા બે ઘરના બનવાનું અમે બે જણી ખાઈએ બે જણી છે ખાવા ખાવો કોકથી ખાઈ ને પપ્પાએ ઓછા પણ ભાવે ગુંદા છે. હા એ વાત સાચી છે ભાવે ગુંદા જ. સાડા 6 પોણા 7 વાગ્યા ને અડધી કલાક થઈ આવીને હાથ પગ ધોયા. આપણે જો ગુંદા આપડી લીધા જ્યાં એક થેલો ભરી લીધો ને આ એક બાચકું ભર્યું. આપણે થઈ ગયા ને પીયું મલકના થઈ ગયા ને. હાલો આપણે હવે મમ્મી પાસે જવું ને. હાલ અહીંયા જઈએ. હા હાલ અહીંયા આપીશ. જો નવરા થયા ને તે હવે અહીં બેસી ને વાતો કરે. મેં ચા પી લીધો ને દક્ષા તો ચા પીતી નથી એટલે અહીંયા જો ઠંડાનો ગ્લાસ એક પેક મારી લીધો. સીવન પીવું તો ધરાણી થઈ કે એ હવે અમારે ઠંડુ પીવું નથી. મેં તો કેટલી વાર હમણાં કીધું તો હવે મમ્મી ને કે મમ્મા ક્યાં ઉતારીને ફૂલ ગરમી ચડી ગઈ લગભગ એમ માનો ને કે પોણી કલાક ઉતાર્યા મમ્મી પાછી કદા પાટ ગયા એટલે એ પાછી હવે બેઠા હવે અહીં બાઈને બેઠા જેવું થયું ને. આ બે તો જો એને હવે છૂટું પડવું નહીં છૂટું પડવું નથી ગમતું. તો હું શિવુને કહું કે તું મારા ભેગી હાલ ત્યાંથી પછી આપણે હિંચકા ખાવાનું જાહું. એ એકલી ન આવે નો અમારે પીયું એકલી જાય ક્યાંય મમ્મી પપ્પા જોઈએ ને અમારે શિવું એમ આમ જો આમ ભેગું રમવું ગમે. 10 તારીખ છે ને આજે તમે ગુંદા લેવા આવ્યા. શિવનો બર્થડે આજથી 20 દિવસ આડા રહ્યા. 1 જૂને શિવનો બર્થડે છે એટલે ત્યાં કેરી ઉતારવાનો ટાઈમ થઈ જાય એનો બર્થડે આવી જાય એટલે પૂછ આવે કે કેદી આવશો બર્થડે માં જઈશો કે પેલા આવશો પાછો. તો પેલા તમે નક્કી તો થવા દો કે ક્યાં ઉજવશું. તો એક દી માં અટાણે શું થઈ જાય ને કઈ ખબર નથી પડતી એટલે અટાણે કઈ પ્લાન કરાય એમ નથી. બાકી તમે પ્લાન થઈ જાય ને તો સાંજે તમે કહો ને તો એ સવારે અમે પૂગી જાઉં. અહીં થાવ કરવાનું હોય છે તો દાદી ને અહીંયા બોલાવી લે બસ ને કેમ કે દાદી નો છે નાની નો છે ને શિવ નો 3 બર્થડે ભેગા છે એટલે ને એમાંય જો નસીબ હે તો ચોથો બર્થડે તે દી ઉજવાય તો આપણે હોસ્પિટલમાં કેક કાપી લે હું
જોઈએ હવે. એ થેલી માથે ખડો છે હવે આમાં કઈ નાખ્યું નથી થતું. અંદર હેતા ગયો. ઈ હવે તો દાદી અહીંયા બોલાવી લે હું નકર તમારે અહીંયા આવવું પડશે જેમ મેળ આવે એમ. હું જોવો તો બધીનો ફેરો છે. હાલો એ આપણે પછી હવે નક્કી થશે ને હવે સીવું પીયું આમ જો હાલો વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો તું બોલ સબસ્ક્રાઇબ કરજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હવે આમ બાય 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 કરે બાય બાય કરે હા આ બાજુ આવતી રે બાય 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 કરો બાય બાય કરે બાય બાય